ચાલો આજે વાત કરીએ ઉત્તર ગુજરાતના ભવિષ્યની। એક એવો જબરદસ્ત પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે જે ખાલી રસ્તાઓ નથી બનાવી રહ્યો પણ આખા વિસ્તારની તસવીર બદલી નાખવાની તાકાત ધરાવે છે। તો ચાલો આ સ્ત્રોતની વિગતોમાં ઊંડા ઉતરીને સમજીએ કે આ બધું શું છે અને કેવી રીતે થવાનું છે। આ પ્રોજેક્ટ કેટલો મોટો છે એ સમજવા માટે બસ આ એક આંકડો જ કાફી છે। 10,534 કરોડ રૂપિયા। જી હા, આ માત્ર એક રકમ નથી પણ એ વાતની ગેરંટી છે કે આ પ્રોજેક્ટ કેટલો મહત્વાકાંક્ષી અને દેશ માટે કેટલો મહત્વનો છે। અને એક વાત સમજી લેજો, આ કોઈ પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી પહોંચવાનો સાદો રસ્તો નથી। ના, આ તો વિકાસ માટે, વેપાર માટે અને નવી તકો માટે એક આખો નવો હાઈ સ્પીડ કોરિડોર બની રહ્યો છે જે આવનારા વર્ષોમાં આખા પ્રદેશને પ્રગતિની ફાસ્ટ લેનમાં મૂકી દેશે। તો આ મેગા પ્રોજેક્ટનું સત્તાવાર નામ છે થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને એને ઉત્તર ગુજરાત માટે એક નવી આર્થિક જીવાદોરી તરીકે જોવામાં આવી રહ્યો છે। એક એવી જીવાદોરી જે આખા વિસ્તારમાં વિકાસનું નવું લોહી પહોંચાડશે। ચાલો હવે થોડી ટેકનિકલ વાતો કરીએ, કારણ કે આ પ્રોજેક્ટની ભવ્યતા એના આંકડાઓમાં છુપાયેલી છે અને આંકડા ક્યારેય ખોટું નથી બોલતા। તો જુઓ, આ છે 214 કિલોમીટર લાંબો 6 લેનનો એક્સપ્રેસવે, પણ એની સૌથી ખાસ વાત છે કે આ એક્સેસ કંટ્રોલ્ડ છે। હવે એનો મતલબ શું? સીધો અને સરળ મતલબ એ કે તમે ગમે ત્યાંથી હાઈવે પર ચડી કે ઉતરી ના શકો, એના માટે નક્કી કરેલા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ જ હશે। ફાયદો? કોઈ ક્રોસ ટ્રાફિક નહીં, કોઈ અડચણ નહીં, બસ નોન સ્ટોપ હાઈ સ્પીડ મુસાફરી। અને હા, આ પ્લાનને ઓગસ્ટ 2024માં સત્તાવાર મંજૂરી મળી ચૂકી છે। પણ આ પ્રોજેક્ટની કહાની માત્ર ગુજરાત પૂરતી નથી। ના, એનું સાચું મહત્વ તો ત્યારે સમજાય જ્યારે આપણે એને ભારતના મોટા નકશા પર જોઈએ। આ ખરેખર એક નેશનલ ગેમ ચેન્જર છે। તો સવાલ એ થાય કે ગેમ ચેન્જર કેમ? કારણ કે આ એક્સપ્રેસવે એક એવી ખૂટતી કડી છે જે ભારતના બે સૌથી મોટા અને સૌથી વ્યસ્ત ઇકોનોમિક કોરિડોરને સીધા જોડી દેશે। એટલે આ કોઈ સ્થાનિક રસ્તો નથી, આ તો દેશના આર્થિક નેટવર્કની એક મુખ્ય ધમની બનવા જઈ રહ્યો છે। અને એ બે મહાકાય કોરિડોર ક્યાં છે? એક તરફ છે અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર, જે ઉત્તર ભારતને પશ્ચિમના બંદરો સાથે જોડે છે, અને બીજી તરફ છે દેશનો સૌથી પ્રખ્યાત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, જે દેશની રાજકીય અને આર્થિક રાજધાનીઓને જોડે છે। અત્યાર સુધી આ બંને મહાકાય કોરિડોર એકબીજાથી અલગ અલગ ચાલતા હતા। હવે આ થરાદ-અમદાવાદ એક્સપ્રેસવે આ બંનેને જોડતી એક નિર્ણાયક કડી બનશે। જરા વિચારો, એક એવો સુપર હાઈવે જે ઉત્તરના ખેતરોથી શરૂ થઈને પશ્ચિમના બંદરો અને દેશના આર્થિક હબ સુધી એક સીમલેસ હાઈ સ્પીડ નેટવર્ક તૈયાર કરશે। આ છે આ પ્રોજેક્ટનું અસલી વિઝન। તો જ્યારે આટલું મોટું નેટવર્ક એકબીજા સાથે જોડાય ત્યારે જમીન પર એની શું અસર થાય? સીધી વાત છે, એનાથી વેપાર અને પ્રવાસન બંનેને જબરદસ્ત વેગ મળશે। આનું સૌથી મોટું ઉદાહરણ છે લોજિસ્ટિક્સ। વિચારો કે પંજાબ, હરિયાણા કે રાજસ્થાનથી માલ ભરીને નીકળેલો ટ્રક હવે વગર રોકાએ સીધો જ મુંબઈના JNPT જેવા મોટા બંદરો સુધી પહોંચી શકશે। આનો મતલબ શું? વેપારીઓ માટે ઓછો સમય, ઓછો ખર્ચ અને સીધો વધુ નફો। આ તો થઈ દેશની વાત, પણ સ્થાનિક સ્તરે શું? અહીં આંકડા તો ચોંકાવનારા છે। થરાદથી અમદાવાદ જવાનો સમય સીધો 60% ઘટી જશે। એટલે કે જે મુસાફરીમાં અત્યારે લગભગ 5 કલાક લાગે છે તે આ એક્સપ્રેસવે પર માત્ર 2 કલાકમાં પૂરી થઈ જશે। આ સમયની બચત કેટલી મોટી વાત છે! અને એટલું જ નહીં, મુસાફરીનું અંતર પણ લગભગ 20% જેટલું ઓછું થઈ જશે। એટલે કે ઓછું પેટ્રોલ કે ડીઝલ બળશે, ખર્ચ ઘટશે અને પર્યાવરણને પણ ફાયદો થશે। રોજે રોજ અપડાઉન કરતા લોકો અને નાના વેપારીઓ માટે તો આ એક બહુ મોટી રાહત કહેવાય। અને હા, આ એક્સપ્રેસવે ખાલી વેપાર માટે નથી, એ સંસ્કૃતિ અને પ્રવાસન માટે પણ નવા દરવાજા ખોલશે। હવે અંબાજી મંદિર હોય કે પાટણની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ, બધું જ એકદમ નજીક આવી જશે। એટલું જ નહીં, રાજસ્થાનના પ્રખ્યાત સ્થળો જેવા કે મહેરાણગઢનો કિલ્લો અને દિલવાડાના મંદિરો પણ એક સરળ ડ્રાઈવ પર હશે। એક આખું નવું ટૂરિઝમ સર્કિટ તૈયાર થશે। આ બધી વાતો સાંભળીને બહુ મજા આવે છે, પણ મનમાં સવાલ એ જ થાય કે આ બધું હકીકતમાં ક્યારે બનશે? તો ચાલો હવે પ્રોજેક્ટની અત્યારની સ્થિતિ અને એની ટાઈમલાઈન પર એક નજર નાખીએ। તો જુઓ, આ પ્રોજેક્ટ હવે ખાલી કાગળ પર નથી, એના પર કામ શરૂ થઈ ચૂક્યું છે। ટેન્ડર પ્રક્રિયાની તારીખો પણ નક્કી થઈ ગઈ છે। 19 માર્ચ 2026 એ બિડ જમા કરવાની છેલ્લી તારીખ છે, અને એના બરાબર બીજા જ દિવસે
એટલે કે 20 માર્ચે ટેકનિકલ બિડ્સ ખોલવામાં આવશે. આ ઝડપ બતાવે છે કે આ પ્રોજેક્ટને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. તો ટૂંકમાં થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સાચે જ માત્ર એક રસ્તો નથી, એ તો વિકાસ, કનેક્ટિવિટી અને પ્રવાસન માટે નવી તકોનો એક એક્સપ્રેસ દરવાજો છે, જે આખા વિસ્તારનું ભવિષ્ય બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. પણ અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જ્યારે આટલી મોટી અને આધુનિક સુવિધા વાસ્તવિકતા બનશે ત્યારે એ ખાલી મુસાફરી જ નહીં પણ લોકોના જીવન, એમના વ્યવસાય અને એમની આશાઓને કેવી રીતે એક નવો આકાર આપશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.